સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં યોજાયેલ 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2026 સાંસ્કૃતિક ભવ્યતા સાથે સંપન્ન થયો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવે સમગ્ર ઝાલાવાડમાં ભક્તિ અને કલાનો અનોખો સંગમ સર્જ્યો હતો. ઉત્સવના અંતિમ ચરણમાં વડોદરાના ફ્યુઝન ગરબા, ભરૂચનું જોશીલું સિદ્દે ધમાલ નૃત્ય અને જોરાવરનગરના માલધારી રાસ મંડળના ગોફ રાસે જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં જાણીતા કલાકાર નારાયણ ઠાકર અને લોકગાયક મયુર દવેએ દુહા, છંદ અને લોકગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓને મોડી રાત સુધી ભક્તિના હિલોળે ચડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈ ગઢવી દ્વારા તેમની મધુર અને સાહિત્યિક વાણીમાં કરવામાં આવ્યું હતું, જે આ ઉત્સવનું વિશેષ આકર્ષણ રહ્યું. આ અવસરે નાયબ કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સહભાગી કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.